નમસ્કાર મિત્રો, ગુજરાતના લોકસંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કાજલ મહેરિયા હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને સમાચારોમાં છે. મહેસાણાના એક નાના એવા ગામડામાં આવીને લાખો દિલો પર રાજ કરનાર કાજલના પરિવાર વિશે જાણવામાં હવે તેમના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંઘર્ષોના દિવસોમાં જે પરિવારે કાજલનો સાથ આપ્યો હતો, આજે તે જ પરિવાર કાજલ મહેરિયા પ્રેમ લગ્નના નિર્ણયોથી આઘાતમાં છે. કાજલ મહેરિયા મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામની વતની છે. તેમના પરિવાર અંગત સામાન્ય અને મધ્યમ વર્ગીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા વ્યવસાય ખેડૂત છે અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમજ તેમની માતા હાઉસવાઇફની ભૂમિકા નિભાવે છે. તેમજ તેમના એક ભાઈ છે અને તેમની એક બહેન પણ છે. કાજલે અનેકવાર જાહેર મંચ પરથી સ્વીકાર્યું છે કે તે જે આજે સફળતાના શિખરે છે તેમાં તેમના પિતાનો ફાળો સૌથી મોટો છે. તે સમયે જ્યારે દીકરીઓને ગાવા માટે બહાર મોકલવી સામાજિક રીતે પડકારજનક હતું, ત્યારે તેમના પિતાએ ગામડાની રૂઢિચુસ્ત પરંપરાઓનો સામનો કરીને કાજલને સંગીત શીખવા માટે અને પ્રોગ્રામ્સને લઈ જવા માટે રાત દિવસ એક કર્યા હતા. કાજલના કરિયરની શરૂઆતના દિવસોમાં પિતાએ આર્થિક તંગી વચ્ચે પણ દીકરીના સપનાઓ પ્રાધાન્ય આપ્યું હતું. કાજલના પરિવારમાં તેમના ભાઈ સંદીપભાઈ એન મહેરિયા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં કાજલના પ્રેમ લગ્નનો જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો તેની પાછળ સંદીપભાઈની એક સોશિયલ મીડિયા પોસ્ટ જવાબદાર હતી. કાજલે ગાંધીનગરના શેરથા ગામના અલ્પેશ ઠાકોર સાથે પરિવારની મંજૂરી વગર લગ્ન કરી લેતા સંદીપભાઈએ ફેસબુક પર એક ભાવુક અપીલ કરી હતી. તેમણે આ નિર્ણયને પરિવાર અને સમાજ સાથેનો વિશ્વાસઘાત ગણાવીને મહેરિયા સમાજના અગ્રણીઓને એકઠા થઈને ન્યાય અપાવવા વિનંતી કરી હતી.